લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી તાલુકાના ઇન્દ્રાળ ગામે કલેશ્વરી સોસાયટીના બંધ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘૂસેલા તસ્કરો રૂપિયા 1.38 લાખના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 35,000ની રોકડ રકમ તેમજ બાઇક સહિત રૂપિયા 1.98 લાખની મત્તાની ચોરી કરી ગયા હતા. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૂળ ઇન્દ્રાળ ગામના અને હાલ કડીરમાં રહેતા નિવૃત્ત શિક્ષક કનૈયાલાલ કાળીદાસ પટેલને સોમવારે સવારે ગામમાં રહેતા તેમના નાના ભાઈનો ફોન આવ્યો હતો કે ઘરનો દરવાજો ખુલ્લો છે અને લોક તૂટેલું છે, જેથી કનૈયાલાલ ઇન્દ્રાળ ગામે આવી ઘરમાં તપાસ કરતા પલંગ ઉપર સામાન વેરવિખેર હતો તેમજ કબાટ ખુલ્લા હતા. તપાસ કરતાં માલુમ પડ્યું કે ઘરમાંથી સોના ચાંદીના દાગીના રૂપિયા 1.38 લાખ અને રૂપિયા 35,000ની રોકડ રકમ સહિત રૂપિયા 25,000નું બાઇક મળીને કુલ રૂપિયા 1,98,000ની મત્તા ચોરી થઈ હતી. આ બાબતે કનૈયાલાલ પટેલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી કેમેરા પણ ચેક કર્યા હતા.